હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, તાજેતરમાં બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ છે, જે અંતર્ગત પોસ્ટ, તેની લાયકાત, તેનો પગાર ધોરણ અને ઉંમર મર્યાદા તેમજ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે અને અરજી કેવી રીતે કરવાની છે તે અંગેની તમામ માહિતી આ વિડીયોમાં ઉપલબ્ધ રહેશે. આથી છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચોક્કસથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપણે અનેક પ્રકારના વિડીયો મૂકીએ છીએ, જેવા કે અલગ અલગ સ્થળોની મુલાકાતના, અભ્યાસને લગતા, પ્રાઇવેટ તેમજ સરકારી નોકરીને લગતા, ભજન કીર્તન સત્સંગના, રસોઈ રેસીપીના. એમાંથી મિત્રો તમને લોકોને જે વિડીયો પસંદ હોય એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. જે વિડીયો તમને નથી પસંદ પડતા તે તમે ન પણ જુઓ તો કશો વાંધો નથી, પરંતુ જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને જેની જરૂરિયાત છે તેવા વિડીયો અપલોડ થાય એ તમે ચોક્કસથી એટ ધેટ ટાઈમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. મિત્રો, પ્રથમ પોસ્ટ છે વહીવટી અધિકારી, જેની લાયકાત છે ગ્રેજ્યુએટ, 53,000 પગાર છે, જેમાં અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે અને મેક્સિમમ ઉંમર 35 વર્ષની છે. કેટેગરી વાઇઝ તમામમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. બીજી પોસ્ટ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ, લાયકાત બીઈ સિવિલ અને બીટેક સિવિલ છે, જેનો પગાર 53,000 છે અને મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ છે. સ્ટાફ નર્સ, બીએસસી નર્સિંગ, જીએનએમ કોર્સ કરેલો હોય તે લોકો માટે ભરતી છે, જેનો સ્ટાર્ટિંગ પગાર 40,800 છે અને ઉંમર મર્યાદા 35 વર્ષની છે. ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, જેની લાયકાત બીઈ ઇલેક્ટ્રિકલ, બીટેક ઇલેક્ટ્રિકલ છે, જેનો પણ પગાર 40,800 સ્ટાર્ટિંગ છે. 35 વર્ષની ઉંમર મર્યાદા છે. ફાર્માસિસ્ટ, ડી ફાર્મ અથવા બી ફાર્મ કરેલા લોકો આમાં એપ્લાય થઈ શકે છે. 40,800 સ્ટાર્ટિંગ પગાર છે. 35 વર્ષ ઉંમર મર્યાદા છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર મિત્રો ગ્રેજ્યુએટ હોય તો એમનું 40,800 સેલરી છે અને 35 વર્ષની ઉંમર મર્યાદા છે. અંગ્રેજી સ્ટેનો માટે પણ અંગ્રેજી સ્ટેનોગ્રાફરનો કોર્સ તેમજ ગ્રેજ્યુએટ થયેલો હોય અને 40,800 એમને સેલરી મળવા પાત્ર છે. 35 વર્ષ ઉંમર મર્યાદા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ, જેમાં બી સિવિલ અથવા તો બીટેક સિવિલ કરેલું હોવું જોઈએ, 40,800 સ્ટાર્ટિંગ પગાર છે. ફિમેલ હેલ્થ વર્કર, એએનએમ અથવા ડિપ્લોમા નર્સિંગ કરેલું હોય, 26,000 સ્ટાર્ટિંગ પગાર છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા એસઆઈ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય, 26,000 સ્ટાર્ટિંગ પગાર છે. જુનિયર ક્લાર્ક ગ્રેજ્યુએટ થયેલા હોય અને 19,900 સ્ટાર્ટિંગ પગાર છે. મિત્રો, ફોર્મ 18/10/2025થી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8/11/2025 છે. જો તમે લોકો આમાંથી કોઈ પણ અભ્યાસક્રમ કરેલો હોય અને તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન બનતી હોય તો ચોક્કસથી તમે ફોર્મ ભરી દો. ભાવનગર જિલ્લામાં જ નોન ટ્રાન્સફરેબલ જોબ રહેવાની છે મિત્રો. અને આમાં ચલણ તમારે જનરલ કેટેગરીના લોકોએ 500 રૂપિયા અને એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસને 250 રૂપિયા ભરવાની હોય છે. ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન મિત્રો તમને ઓજસની વેબસાઇટ ઉપર મળી રહેવાની છે. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તે લોકો ચોક્કસથી ઓજસની વેબસાઇટનો સંપર્ક કરી લેજો. અને જો તમારે ડિટેલ નોટિફિકેશન જોઈતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આમાંથી આપણે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા હોય તેવા લોકોની અને એમપીએચડબલ્યુ માટેની જે ભરતી પ્રક્રિયાની જાહેરાત છે તેનો ફૂલ ડિટેલ વિડીયો ઓલરેડી બનાવીને ચેનલમાં અપલોડ કરી લીધો છે. મિત્રો, આના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફોટો, સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો, જો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ 10% અનામત વર્ગ માટે અને એલસી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર જે કાયમી ચાલુ રહેવાનો હોય, ઈમેલ આઈડી
જેમાં લોગિન થઈ શકતું હોય. અને હાલ સરકારી નોકરીમાં જો તમે ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ અને તે ડિપાર્ટમેન્ટનું નામ, આટલી વસ્તુ તમારે સાથે રાખવાની છે. અને ઓજસ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરીને તમારે ફોર્મ ભરી દેવાનું છે. તમે જાતે પણ મોબાઈલમાં ફોર્મ ભરી શકો છો. જો તમારે મોબાઈલમાં ફોર્મ ભરતા શીખવું હોય તો પણ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો, તો હું તમને એક ફોર્મ ભરીને ફોર્મ ભરતા પણ શીખવાડી દઈશ. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો અને માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિડીયો આવે ત્યાં સુધી